સનાતન ધર્મએ ગુરુને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તરીકે પ્રસ્થાપિત કર્યા છે. મનુષ્યમાં રહેલા માનવનું સર્જન, પોષણ અને તેનામાં રહેલા દુર્ગુણો અને દોષોનું વિસર્જન સદગુરુ જ કરી શકે. સદગુરુ જ શિષ્યને ભક્તિનો સાચો માર્ગ દેખાડી અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી જ્ઞાન રૂપી પ્રકાશ આપે છે. સંત જોધલપીર અને સંત હીર સાહેબ વચ્ચેનો આ સંવાદ આપણે વાગોળીએ. સંત હીર સાહેબ પ્રશ્ન પૂછે છે, મોટો કોને સમજવો? સંત જોધલપીર જવાબ આપે છે, કોઈ આપણું ગમે તેટલું બુરું કરે છતાં તેનું ભલું કરવું. હીર સાહેબ પૂછે છે કે પારસમણી કોને કહેવાય? સંત જોધલપીર જવાબ આપે છે, સદગુરુ એ પારસમણી છે, તે આત્મજ્ઞાનનો માર્ગ દેખાડે છે. સંત હીર સાહેબ પૂછે છે, બુડવાનો માર્ગ કયો છે? સંત જોધલપીર જવાબ આપે છે, માયામાં લલચાય તે. સંત હીર સાહેબ પૂછે છે કે મોહ કોણ? સંત જોધલપીર જવાબ આપે છે, કોઈ પરમાર્થ ના કર્યો અને લોભી થયો તે. સંત હીર સાહેબ પૂછે છે, ઘાતકી કોને કહેવો? સંત જોધલપીર જવાબ આપે છે, જેની જીભમાંથી કઠોર વચનો નીકળે તે. સંત હીર સાહેબ પૂછે છે, ખોયું કોણે? સંત જોધલપીર જવાબ આપે છે, જેણે સંત સમાગમ ન કર્યો તેણે જીવન ખોયું. સંત હીર સાહેબ પ્રશ્ન પૂછે છે કે સંસારનું બીજ કોને ગણવું? સંત જોધલપીર જવાબ આપે છે, મન, સૂક્ષ્મ શરીર એ સંસારનું બીજ છે. સંત હીર સાહેબ પૂછે છે, સંત કોને કહેવાય? સંત જોધલપીર કહે છે, જે શાંતિ પમાડે એને સંત કહેવાય. સંત હીર સાહેબ પ્રશ્ન પૂછે છે, જગત શેના આધારે ચાલે છે? સંત જોધલપીર કહે છે, જગત પ્રેમના આધારે ચાલે છે. સંત હીર સાહેબ પ્રશ્ન પૂછે છે, મોટામાં મોટું પાપ કયું? સંત જોધલપીર જવાબ આપે છે, ગફલત, જીવ હત્યા અને વિશ્વાસઘાત. સંત હીર સાહેબ પ્રશ્ન પૂછે છે, મોટામાં મોટો દુર્ગુણ કયો? સંત જોધલપીર કહે છે, લોભની મિત્રતા એ મોટામાં મોટો દુર્ગુણ છે. સંત હીર સાહેબ પ્રશ્ન પૂછે છે, મોંઘામાં મોંઘું શું છે? સંત જોધલપીર કહે છે, સદગુરુની અમૃત વાણીનું રસપાન, આત્મજ્ઞાન એ મોંઘામાં મોંઘું છે. સંત હીર સાહેબ પ્રશ્ન પૂછે છે, જગત ક્યારે ઉત્પન્ન થાય છે અને ક્યારે નાશ પામે છે? સંત જોધલપીર કહે છે, વ્યક્તિના જન્મ સાથે જગત ઉત્પન્ન થાય છે અને મૃત્યુ સાથે જ મનોજગત નાશ પામે છે. સંત હીર સાહેબ પ્રશ્ન પૂછે છે કે સાચો ભગત કયો? સંત જોધલપીર કહે છે કે જેના વિકાર વિરામ પામ્યા હોય તે. સંત ભવાનીદાસ સંત જોધલપીરને પ્રશ્ન પૂછે છે કે ખરા દેવ કોણ? સંત જોધલપીર જવાબ આપે છે, સદગુરુ એ ચૈતન્ય પ્રકાશ રૂપ ખરા દેવ છે અને તે જ સર્વથી સૂક્ષ્મ તત્વ છે, તે જ નિર્વાણ બ્રહ્મ છે અને તે જ શાંત સદા શિવ છે, એ જ બોધરૂપ સાક્ષી છે. આમ સંત જોધલપીરે અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા. એમાં ભક્ત હીર સાહેબ, ભક્ત ભવાનીદાસ, ભક્ત મીરખા બાદશાહ, ભક્ત વીરો કોળી, ભક્ત નાનો કોળી, ભક્ત મેઘલસિંહ સોની, ભક્ત લાખો ભરવાડ, ભક્ત કરમસિંહ કોળી, ભક્ત ભીમો ધાડવી, ભક્ત વાલ્મીકી વજો પીર, ભક્ત વાલ્મીકી ટિહલ પીર, ભક્ત જાદવ કોળી, ભક્ત હરિદાસ, એવા પરમ સંત જોધલપીરને અને સૌ સંતો ભક્તોને આજે આપણે ભાવથી વંદન કરીએ.